નમસ્કાર દર્શક મિત્રો, ધ લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। સમગ્ર ઉત્તર ભારતમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। ચારે બાજુ અશાંતિ અને અરાજકતા છે। ખેડૂતોને એમએસપીની ગેરંટી આપવા માટે કાયદો બનાવવાની વાત તો દૂર, મોદી સરકાર ખેડૂતોને ન્યાય માટે દિલ્હી આવવા દેવા માટે પણ તૈયાર નથી। પંજાબ હરિયાણા બોર્ડર પર છેલ્લા 9 મહિનાથી ધામા નાખેલા ખેડૂતોની દિલ્હી તરફ કૂચ શરૂ થઈ ગઈ છે। હરિયાણા પોલીસે પૂર્વ ઘોષિત કાર્યક્રમના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહેલા નિશસ્ત્ર ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેમાં 7 જેટલા ખેડૂતો ઘાયલ પણ થયા હતા। ત્યારે દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લઘુત્તમ ટેકાના ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે તમામ કૃષિ પેદાશોની ખરીદી કરશે। તો ઉપલા ગૃહમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ચૌહાણે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે પૂરક પ્રશ્નોના જવાબ આપતા ખેડૂતોને આ ખાતરી આપી હતી। શિવરાજસિંહે એવા સમયે આ નિવેદન આપ્યું છે કે ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે। ચૌહાણે ગૃહને કહ્યું કે હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોની તમામ ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। આ મોદી સરકાર છે અને તે મોદીની ગેરંટી પૂરી કરવાની ખાતરી આપે છે। તેમણે કહ્યું, જ્યારે બીજી બાજુ અમારા મિત્રો સત્તામાં હતા ત્યારે તેઓએ રેકોર્ડ પર કહ્યું હતું કે તેઓ MS સ્વામીનાથન કમિશનની ભલામણોને સ્વીકારી શકતા નથી। ખાસ કરીને ઉત્પાદનની કિંમત કરતાં 50% વધુ આપવાનો મુદ્દો મારી પાસે રેકોર્ડ છે। ચૌહાણે તેમના દાવાના સમર્થનમાં પૂર્વ કૃષિ રાજ્યમંત્રી કાંતિલાલ ભુરિયા, કૃષિ મંત્રી શરદ પવાર અને કેવી થોમસને ટાંક્યા હતા। શિવરાજસિંહે એવું પણ કહ્યું કે સરકાર પહેલાથી જ ખેડૂતોને યોગ્ય ભાવ આપી રહી છે। ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ડાંગર, ઘઉં, જુવાર, સોયાબીન 3 વર્ષ પહેલા ઉત્પાદન ખર્ચ કરતાં 50% વધુ ભાવે ખરીદવામાં આવે છે। તેમણે નિકાસ, જકાત અને કોમોડિટીના દરો ઘટે ત્યારે બદલાતી કિંમતોના હસ્તક્ષેપનો પણ ઉલ્લેખ કર્યો હતો।